જી સાહેબ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીત અટકાવવાના સુધારણા વિધેયક 2026નું બિલ પસાર કરવાનું થયું છે. તે દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાતના આ સુધારણા બિલને આવકારે છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદા એ જ સંકલ્પનું જીવન પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજાઓ, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષાની પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બને છે. આદરણીય મોદીજી યુવાનોના નવા ભારતના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાનોને મેરિટના આધારે સમાન તક આપીને વિકસિત ભારત 2047નું વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીની માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ મેરિટ ફર્સ્ટના સિદ્ધાંતિક સાથે યુવાનોના ભવિષ્ય માટે કટિબદ્ધ છે. આ બિલને ગુજરાત ખૂબ આવકારે છે.